રાજકોટમાં નકલી અધિકારીઓની ભરમાર જોવા મળી। હવે રાજકોટમાંથી નકલી ડીવાયએસપી પકડાયો છે। સોહિલ ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરાઈ। એટીએસના ડીવાયએસપીની ઓળખ કરીને તોડ કરતો હતો। ડીવાયએસપીની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો આ નકલી ડીવાયએસપી હવે ઝડપાયો છે। આરોપી સોહિલ ખાન પઠાણની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, હવે રાજકોટમાંથી નકલી ડીવાયએસપી પણ પકડાયો છે, શું વિગત? नकली ડીવાયએસપी આઈજી નિરીક્ષ વાહિની ટીમ દ્વારા નકલી ડીવાયએસપીની ઝડપી પાડવામાં આવ્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાને સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શખ્સ છે તે ઝડપાયો છે। સોહિલ ખાન પઠાણ નામનો વ્યક્તિ છે તે નકલી ડીવાયએસપી તરીકેની ઓળખ આપતો હતો અને ક્યાંક તોડ પણ કરતો હોવાનું સામે આવ્યું છે। સોહિલ ખાન પોતાની ઓળખ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઈ તેમજ એટીએસના ડીવાયએસપી તરીકે આપતો હતો। સમગ્ર મામલે ક્યાંક હવે જે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી છે તે હાથ ધરી છે, પરંતુ નકલી ડીવાયએસપી ઝડપાવવાની ઘટના સામે આવતા ફરી એક વખત અનેક પોલીસની કામગીરી પર સવાલો છે તે અનેક ઉભા થઈ રહ્યા છે। બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આભાર।